નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 10. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિભાગ ડીનું પ્રકરણ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. નંબર 10. અહીં પહેલો પ્રશ્ન છે કે વહીવટી તંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. આ વિધાન અંગે તમારો મંતવ્ય જણાવો. તો અહીં ઉત્તર રહેશે વહીવટી કારોબારી ગણતા વહીવટી તંત્રને સંસદીય સેવા કહેવામાં આવે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારોનું વહીવટી તંત્ર સમગ્ર દેશમાં પથરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો કે તે આવકની વસૂલાત, કાયદો અને વ્યવસ્થાની જાળવી, સરકારના વિવિધ ખાતાના વહીવટી કાર્યોમાં મદદ, રોજગાર, રોજબરોજનો વહીવટ વગેરે કામગીરી ભજવે છે. દેશના સંખ્યાબંધ વિકાસલક્ષી કાર્યો વહીવટી તંત્ર દ્વારા પાર પડે છે. વહીવટી તંત્ર સરકારની વિકાસલક્ષી નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ વહીવટી અધિકારી સરકારની કરોડરજ્જુ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, વહીવટી તંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વયમર્યાદાઓ સુધી કામ કરે છે. તેઓ સરકારની કામગીરીનું સાતત્ય જાળવે છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યદક્ષ અને કાર્યક્ષમ હોવાથી સરકારની નીતિઓ અને કાર્યક્રમો અસરકારક અમલમાં નોંધપાત્ર ફાળો આપે છે. વહીવટી તંત્રના અમલદારો તેમની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામ કરતા હોવાથી તેમને પાસેથી રાજકીય નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે. જો વહીવટી તંત્ર અમલદારો રાજકીય પક્ષની વિચારસરણીથી દોરાઈ જઈને કામ કરે તો તેઓ પોતાની કર્તવ્યનિષ્ઠા અને કાર્યક્ષમતા ગુમાવે છે. તેઓ લોકસેવકો તરીકેની તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. દેશના વિકાસલક્ષી કાર્યની ગતિ મંદ પડે છે. તેઓ પોતાની ફરજો પ્રત્યે નિષ્ઠાકાળજી દાખવે છે. તેમનામાં નકારાત્મક વલણ જન્મે છે જે દેશના વહીવટી તંત્રને શિથિલ બનાવે છે. આથી દેશનું વહીવટી તંત્ર રાજકીય રીતે નિષ્પક્ષ હોવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ. ત્યાર પછી અહીં 2 નંબર છે, ટૂંકમાં લખો રાજ્યપાલનું સ્થાન અને કાર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પણ જોઈ લે. ચાલો, રાજ્યપાલની મુખ્ય સંઘ પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. પણ આ 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને રાષ્ટ્રીય પ્રમુખ એક તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમી શકે છે. રાજ્યપાલના હોદ્દાઓની મુદત 5 વર્ષની છે, પરંતુ એક મુદત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રીય પ્રમુખ હોદ્દો તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની મુદત વધારી પણ શકે છે. તે તેમને બીજા રાજ્યમાં રાજ્યપાલ તરીકે બદલી શકે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તે રાજ્યની બધી જ કામગીરી સત્તાઓ ધરાવે છે. રાજ્યોના તમામ વહીવટ રાજ્યપાલોના નામે ચાલે છે. તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાઓની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવાઓ આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરી રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની અને તેમને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વટહુકમો બહાર પાડવાની, રાજ્ય
ની ધારાસભાએ પસાર કરેલ ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યની બધી જ યુનિવર્સિટીઓના હોદ્દારૂપે રાજ્યપાલ કુલાધિપતિ એટલે કે વિદ્યાર્થી મિત્રો કહી શકાય ચાન્સેલર હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યના રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યોની વહીવટી ચલાવે છે. રાજ્યના સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષ નેતાઓની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. જો વિધાનસભામાં કોઈપણ એક પક્ષને બહુમતી મળી ન હોય તો તે જુદા જુદા પક્ષોની સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાઓની અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાઓની નિમણૂક રાજ્યપાલના મુખ્યમંત્રી તરીકે કરી શકે છે. રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે, પરંતુ વાસ્તવમાં રાજ્યપાલ લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કહી શકાય બરાબર તો ભોગવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે આગળ તમારે એ 3 નંબરનો પ્રશ્ન છે, તો ખાસ કરીને યાદ રાખજો. નાણાકીય ખરડામાં કાયદાની રચના સમજાવો. તમારે આ પ્રશ્ન પૂછાશે, આ પ્રશ્ન નહીં પૂછાય બરાબર. આવો પ્રશ્ન 99.99% આ પ્રશ્ન પૂછાઈ શકે. 1%માં આ પ્રશ્ન તમારે પૂછાય બરાબર, કારણ કે દર વર્ષે આ જ પ્રશ્ન આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટમાં તમારે આ પ્રશ્ન હશે આઈ થિંક બરાબર, પરંતુ પૂછાય છે તમારે આ પ્રશ્ન દર વખતે પેપરમાં ઊંધો બરાબર. તો એ તમારે ખાસ કરીને જોવાનું છે. તો અહીં છે કોઈપણ ખરડો નાણાકીય ખરડો કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નહીં છે. સ્પીકર નક્કી એટલે કે કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતી ખરડો નાણાકીય ખરડો કહેવાય છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં નાણાકીય ખરડો નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. ખરડા પર 2 કે 3 દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે. અંદાજપત્રમાં દર્શાવેલ વાર્ષિક ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિતરણ કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે. કેન્દ્રના પ્રધાનમંડળ પ્રધાનો પોતાના ખાતાની માંગણીઓ ગૃહમાં ચર્ચા વિતરણ માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે. અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્ત્રોત અને કરવેરાઓના પ્રસ્તાવો વગેરે ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી નાણાકીય ખરડોને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તેમની પર માત્ર ચર્ચા કરી તેની ભલામણો વિના દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવામાં આવે છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરે તો તેને પસાર થયેલ ગણાય છે. રાજ્યસભાએ સૂચવેલ ભલામણો લોકસભાના ન સ્વીકારે તો પણ નાણાકીય ખરડો બને અને ગૃહોમાં પસાર થયેલ ગણાય છે. ત્યાર પછી તેને રાષ્ટ્રીય પ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે. ત્યાર પછી છે તમારી પ્રશ્ન નંબર 4, સંસદની સત્તાઓ અંગે ઉકેલ લખો. ઉત્તર તમારે અહીંયાથી છે. સંસદની સત્તાઓ નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે ધારાકીય સત્તાઓ સામાન્ય સંજોગોમાં સંસદ યાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા ઘડે છે. કટોકટીના સમયે સંસદ રાજ્ય યાદી સહિત કોઈપણ વિષયમાં કાયદો ઘડી શકે છે. સંસદની મંજૂરી વિના કોઈપણ કાયદો બની શકતો નથી. નાણાકીય ખરડા સિવાય કોઈપણ ખરડો સંસદમાં કોઈપણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલી તકે સંસદની મંજૂરી લેવા પડે છે. જો સંસદની મંજૂરી ન આપે તો
વટહુકમ આપોઆપ રદ થઈ છે. કારોબારી સત્તાઓ લોકસભાની મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. લોકસભા નાણાકીય મંત્રીને રજૂ કરેલ નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળ રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. સંસદના સભ્યો મંત્રીમંડળોને રાજ્ય વહીવટી સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રજા જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદના કોઈપણ સભ્યો જાહેર હિતમાં મહત્વના પ્રશ્નો પરત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરી શકે છે. સંસદ મંત્રીમંડળ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તો પણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. નાણાકીય સત્તાઓ નાણામંત્રી રેલમંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો મંજૂર કરવા, આકસ્મિક ખર્ચ નિધિમાં સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચોનો ઓડિટ કરેલ હિસાબો અને અહેવાલો મુજબ કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે. ત્યાર પછી એ છે અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભાએ ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ પસાર થયેલો ગણાય છે. 4 નંબર છે વિદ્યાર્થી મિત્રો કે ન્યાય વિષયક સત્તાઓ. તો સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે. બંધારણના ભંગ બદલ દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપસર સંસદ, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, એટર્ની જનરલ પર મહાભિયોગ ચલાવી શકે છે અને બહુમતીથી આરોપ પુરવાર થયેલા જાહેર કરી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ પોતાનું કોઈપણ અસભ્ય વર્તણૂક માટે સભાગૃહના નિયમના ભંગ બદલ તેમનું સંસદ પદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે. જે ગૃહમાં થોડા દિવસ માટે હાજરી ન આપવાનો આદેશ પણ આપી શકે છે. ત્યાર પછી 5 નંબર છે કે ખરડો કાયદો ક્યારે બને છે? પ્રક્રિયા વર્ણવો. ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે તમારે, બરાબર. તમે જોઈ શકો છો કે કાયદો માટે દરખાસ્ત ખરડો કહેવામાં આવે છે. કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવામાં આવે છે. ખરડાના પ્રકાર અહીં છે: 1. સામાન્ય ખરડો અને 2. નાણાકીય ખરડો. તો અહીં છે સામાન્ય ખરડામાંથી કાયદાની રચના. સંસદના ખરડો રજૂ કરતા પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈપણ ગૃહ રજૂ થઈ શકે છે. તે પ્રધાનમંડળના કોઈપણ પ્રધાન અથવા ગૃહના કોઈપણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં 3 વચનમાંથી પસાર થવું પડે છે. અહીં છે પ્રથમ વચન: ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો ગૃહના ધ્યાન પર લેવામાં આવે છે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજાના વાંચનમાં આવે છે. બીજું વાંચન છે: બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે અને કોઈપણ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારસરણીની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડો સંસદ સભ્યોમાંથી જે તે વિષયોના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. અહીં ત્રીજું વચન છે કે પ્રવર સમિતિ અહેવાલ પછી એ અહેવાલોને આધારે ગૃહ ખરડાનું ત્રીજું વચન શરૂ થાય છે. ત્રીજા વચન
ને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં પગ ખરડાને 3 વચનમાંથી પસાર થવું પડે છે. આમ બંને ગૃહમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રીય પ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરીને પાછી જ તે કાયદો બને છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે. સહી કરતા પહેલા રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે કે સંસદમાં પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બને અને ગૃહમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખની સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખરડામાંથી કાયદાની રચના. તો નાણાકીય ખરડો રાષ્ટ્રીય પ્રમુખની પૂર્વ મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. લોકસભાએ પસાર કર્યા પછી નાણાકીય ખરડો રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી તેની ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભામાં પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભાના નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તેને પસાર થયેલ ગણાય છે. એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં જ નાણાકીય ખરડો કાયદો બને છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આટલી સુધી એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, આગળ આપણે તમારે પ્રકરણ નંબર અહીં આગળ કહ્યું છે પ્રકરણ નંબર 12 જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આટલે સુધી મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.